તો મિત્રો, હવે તમે ધોરણ 10નો અભ્યાસ પૂરો કરીને આગળના ધોરણમાં પ્રવેશ મેળવી લીધો કોમર્સ સ્ટ્રીમની અંદર. તો આપણા માટે અહીંયા બધા જે વિષયો છે તદ્દન નવા વિષયો છે, કે અર્થશાસ્ત્ર હોય કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, નામાના મૂળ તત્વો અથવા તો જે આંકડાશાસ્ત્ર, તો બધા વિષયો આપણા માટે નવા છે. જેમાંનો આજે આપણો જે લેક્ચર છે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો આપણને ખબર છે કે અહીંયા જે એક શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો સંચાલનનો મિનિંગ આપણે ઇંગ્લિશમાં એક વર્ડ સાંભળેલો છે કે એનો જે મિનિંગ છે મેનેજમેન્ટ. સંચાલનનો જે એક શબ્દ મેનેજમેન્ટ, આપણે જે અંગ્રેજી શબ્દ સાંભળેલો છે, તો મેનેજમેન્ટને આપણે વધારે ગુજરાતીમાં એવો શબ્દ વાપરીએ છીએ કે આયોજન. તો અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સંચાલન એટલે આયોજન. પણ આપણે અહીંયા આખા ધોરણ 11ની વાત હોય કે ધોરણ 12ની, તો આ વિષય માટે આપણે અહીંયા સંચાલન શબ્દનો ઉપયોગ કરીશું. અને વાણિજ્ય વ્યવસ્થા એટલે કે જે કોઈ પણ ધંધો ચાલુ કરવામાં આવે તો કઈ વ્યવસ્થાની અને શું સંચાલન કરવું પડે તેની વાત અહીંયા આપણે કરવામાં આવેલી છે. હવે આ વિષયની અંદર આપણું પેલું જે ચેપ્ટર છે કે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તો મિત્ર, આ ચેપ્ટરની અંદર આપણે ટોટલ 11 એવા અલગ અલગ પોઈન્ટો આપેલા છે. જેમાં સૌથી પહેલાં વાત આર્થિક પ્રવૃત્તિ, બીજો પોઈન્ટ જે છે કે બિન આર્થિક પ્રવૃત્તિ, અને જે ત્રીજો પોઈન્ટ છે કે બંનેનો તફાવત. તો આજનો જે આપણો પહેલો લેક્ચર છે એમાં આપણે આ ત્રણ પ્રશ્નોને પૂરા કરીશું. આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ અને આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત. એના પછી જો આગળના લેક્ચરની વાત કરવામાં આવે તો ટોટલ 11 પોઈન્ટમાંથી આપણે 3 પ્રશ્નો તો આજે જ પૂરા કરી દઈશું. એ સિવાય જે ચોથો છે કે આર્થિક પ્રવૃત્તિના પ્રકારની વાત કરેલી છે. એના પછી આગળ પ્રકારોમાં પહેલો પ્રકાર છે ધંધો, બીજો પ્રકાર વ્યવસાય અને ત્રીજો પ્રકાર રોજગાર. તો અહીંયા અલગ અલગ 3 પ્રકાર છે. તો 3 પ્રકારની અંદર પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન, તો એમ કરીને ટોટલ 7 પોઈન્ટ આપણે બીજા કે ત્રીજા સેશનમાં એ રીતે કમ્પ્લીટ કરીશું. અને એના પછી છે કે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, કે જે 7મા નંબરનો ટોપિક છે. તો 8મા નંબરનો ટોપિક છે. તો જે વર્ગીકરણની વાત કરવામાં આવે તો વર્ગીકરણની અંદર વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ, આ 3 અલગ અલગ પ્રકાર. તો આની અંદર મોટાભાગના જે ક્વેશ્ચન 3 મુખ્ય પ્રશ્નો આપેલા છે ને અંદરના બાકીના પેટા પ્રશ્નો આપેલા છે, જે આપણે ધીમે ધીમે આગળના લેક્ચરમાં કમ્પ્લીટ કરીશું. તો આજે જે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે તેનો પહેલો પ્રશ્ન છે કે આર્થિક પ્રવૃત્તિ. બીજો જે પોઈન્ટ છે અથવા તો જે પ્રશ્ન કે બિન આર્થિક પ્રવૃત્તિ. અને ત્રીજો અને છેલ્લો આજના લેક્ચરનો જે પ્રશ્ન છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. તો મિત્રો, આજે જે શરૂઆતના 3 પ્રશ્નો કોઈ અઘરા પ્રશ્નો નથી, સરળ પ્રશ્નો છે. માત્ર તમે 1 અથવા તો 2 વાર આ પ્રશ્નને સમજ્યા પછી વાંચશો તો પણ આમાં કોઈ તકલીફ પડવાની નથી. સરળ પ્રશ્નો છે આજના જે 3 પ્રશ્નો, આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ અને બંનેનો તફાવત. તો એમાં આપણે જોયું કે જે તફાવતની અહીંયા વાત કરવામાં આવી છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત. તો મિત્રો, તફાવત તો પહેલો જે પ્રશ્ન હતો કે આર્થિક પ્રવૃત્તિ અને બીજો પ્રશ્ન જે હતો કે બિન આર્થિક પ્રવૃત્તિ. તો આ બંનેનો તફાવત એટલે કે ત્રીજો પ્રશ્ન જે છે એ આ બંને ઉપર જ નિર્ભર છે. તો બંને પ્રશ્નો તમને જો આવડી જશે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલે તફાવતમાં અહીંયા કોઈ પણ સમસ્યા આવવાની નથી અથવા તો તમને કોઈ ડિફિકલ્ટી આવશે નહીં. તો આપણે પહેલો પ્રશ્ન આજે સ્ટાર્ટ કરીએ અહીંયા કે આર્થિક પ્રવૃત્તિ. તો મિત્રો, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો અહીંયા એક શબ્દ લખ્યો કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. તો કોઈ પણ વ્યક્તિ, અહીંયા થોડીક જગ્યા છે, અહીંયા હું તમને સમજાવું છું કે સમજો કે એ નામનો કોઈ પણ વ્યક્તિ કે જે બજારમાં સમજો કે કોઈ પણ કામ કરવા જાય છે અને ત્યાંથી એને આપણને શું મળવાનું ખબર છે કે આવક થવાની છે, નાણાં મળવાના છે. તો આને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. કેમ કે જે વ્યક્તિ કોઈ પણ પ્રવૃત્તિ કરી અને એને આર્થિક લાભ મળે
એટલે કે રૂપિયા મળે, અથવા તો અહીંયા બીજો શબ્દ લખ્યો નાણાકીય વળતર. સમજો કે તમને બેમાંથી કોઈ પણ એક શબ્દ લખવો હોય તો લખી શકો, જરૂરી નથી કે આપણે બંને શબ્દોને લખવા. તો અહીંયા આર્થિક લાભ અથવા તો નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ઉદાહરણ આપણને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ, આપણા બધાના ઘરની વાત હોય તો તમારા બધાના જે પેરેન્ટ્સ કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતા હશે. શેના માટે? તો નાણાકીય વળતર મેળવવા અથવા તો આર્થિક લાભ માટે. તો એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. પણ આ આર્થિક પ્રવૃત્તિ શા માટે કરવી પડે છે? તો આપણને ખબર છે કે જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. કારણ કે આપણી પાસે જો કોઈ આવક ના હોય તો આપણે આપણી જે પણ પ્રાથમિક જરૂરિયાતો છે એને સંતોષી શકતા નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિ કામ કરે અને એને શું મળવાનું છે? તો આપણે કહી શકીએ કે એને રૂપિયા મળવાના છે. તો આ રૂપિયાની મદદથી તે શું કરશે કે પોતાના જે જીવન જરૂરિયાતની વસ્તુને ખરીદી કરશે, અને એ ખરીદી કરવાથી જે તે વસ્તુ એને મળશે. તો આમ અહીંયા થોડુંક આપણે મિસ્ટેક થઈ ગઈ ટાઈપિંગમાં. આથી બધી જ આર્થિક પ્રવૃત્તિને ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો એક વસ્તુ સિમ્પલ અહીંયા ક્લિયર થઈ કે જીવન જીવવા માટે આપણે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. કોઈ પણ વ્યક્તિ કામ કરે એટલે એના બદલામાં એને નાણાં મળવાના, અને આ નાણાંનો ઉપયોગ શું કરશે? તો જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરશે, તો જેનાથી સંતોષ મળી શકે. અને આપણે આવી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આના પછી આગળ વાત કરવામાં આવે કે આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. તો કોઈ પણ વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ કરે એટલે બીજાની જરૂરિયાતો પણ અહીંયા શું થાય? સંતોષાય થાય. કે એટલે કે આપણે ઉદાહરણથી સમજીશું આ વસ્તુ. એ નામનો કોઈ સમજો કે ખેડૂત છે, તો આ પોતે આર્થિક પ્રવૃત્તિ પોતાના ખેતરમાં કરશે તો એનો લાભ માત્ર ને માત્ર આ ખેડૂતને મળવાનો નથી, પણ એની સામે સમજો કે જે પણ અન્ય વ્યક્તિઓ છે, ઉદાહરણ તરીકે લઈએ કે એ ખેડૂત જે છે એ સમજો કે ઘઉંનું ઉત્પાદન કરે છે. ઘઉં. હવે આ વ્યક્તિ ઘઉંનું ઉત્પાદન કરી અને એનું વેચાણ ક્યાં કરશે? આપણે કહી શકીએ કે આનું વેચાણ બજારમાં થશે. બજારમાંથી એ વ્યક્તિને શું મળશે? રૂપિયા. તો આર્થિક પ્રવૃત્તિ થઈ કે એણે જે કાર્ય કર્યું એના બદલામાં એને ઘઉં વેચવાથી એને શું મળે છે? રૂપિયા મળે છે. તો આગળ શું થશે કે જે રૂપિયા આને મળ્યા એનાથી એ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ તો સંતોષી શકશે, સાથે સાથે બજારમાં વેચવાથી બીજા લોકોને પણ ઘઉંની જરૂર પડશે, તો એ લોકો ઘઉં ખરીદી કરશે ક્યાંથી? બજારમાંથી. તો સામે લોકો જે ઘઉંની ખરીદી કરશે અને ત્યાં પણ જરૂરિયાતો સંતોષી શકાશે. એટલે કે એ વ્યક્તિને પૈસા મળવાથી પોતાની જરૂરિયાતો તો સંતોષી શકાય, સાથે સાથે જે બાકીના વ્યક્તિઓ જે ઘઉંની જરૂર હોય એ લોકો ઘઉં ખરીદી કરશે તો એનાથી એ લોકોની પણ જરૂરિયાતો સંતોષાશે. એટલે કે અહીંયા બંને વ્યક્તિઓને, આ બાજુ ખેડૂત અને સામે જે પણ ગ્રાહક હોય, બંનેની જરૂરિયાતો સંતોષી શકાય છે. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાત સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવે છે. અને આજના આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. તો આપણને ખબર છે આજના સમયે જો કોઈ પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને હોય તો તે આર્થિક પ્રવૃત્તિ છે. તો મિત્રો અહીંયા આપણો જે પહેલો ટોપિક હતો કે આર્થિક પ્રવૃત્તિ, જે પૂરો થઈ ગયો છે અહીંયાથી. કે સિમ્પલ આપણે ટોટલ અહીંયા વધારે નથી પણ 3 જ પેરેગ્રાફ અલગ અલગ છે, જેમાં સૌથી પહેલાં કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જીવન જીવવા માટે આપણે જરૂરિયાતો ખરીદવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે, જેનાથી આપણે અલગ અલગ જરૂરિયાતોની ખરીદી કરી શકીએ અને તેની સંતોષ પણ થઈ શકે, જેથી આર્થિક પ્રવૃત્તિને ફળદાયી પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. અને છેલ્લે કે માત્ર આપણે પોતાની જરૂરિયાત જ સંતોષી શકાય એવું નથી, પણ બીજા વ્યક્તિઓની જરૂરિયાત પણ સંતોષી શકાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લીધું હતું કે ખેડૂત, તો એ ખેડૂત પોતાની જરૂરિયાત તો સંતોષે, સાથે સાથે સામેવાળી વ્યક્તિ કોઈ પણ અનાજ ખરીદે એટલે એની જરૂરિયાતો પણ સંતોષાય. આજનો હવે જો બીજા ટોપિકની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર 4 લાઈનનો જ આ ટોપિક છે, અને તમારી બુક્સમાં તમે પેજ નંબર 2માં સૌથી ઉપર આપેલો જ છે આ ટોપિક કે બિન આર્થિક પ્રવૃત્તિ.
તો મિત્રો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આપણે આર્થિક પ્રવૃત્તિમાં જોઈએ કે ત્યાં આપણો જે હેતુની વાત કરવામાં આવી કે આર્થિક ઉપાર્જન અથવા તો નાણાકીય વળતર. તો આર્થિક પ્રવૃત્તિમાં આપણો હેતુ હતો નાણાકીય વળતર મેળવવાનો, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં આપણો હેતુ અહીંયા કોઈ નાણાકીય વળતર અથવા તો આર્થિક ઉપાર્જનનો હોતો નથી. એટલે કે આપણે કોઈ પણ કામ કરીએ તો આપણે ત્યાં એવું જરૂર નથી કે પૈસા અથવા તો રૂપિયા મળે. ઘણી વ્યક્તિ તમે જોયા છે કે લોકો સેવા કરતા હશે તો કામ ત્યાં પ્રવૃત્તિ કરે છે, પણ એનાથી સેવા કરવાથી એ લોકોને કોઈ આવક પ્રાપ્ત થતી નથી. તો એને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. તો સમાજમાં ઘણા એવા બધા વ્યક્તિઓ છે કે જે કોઈ પણ નાણાકીય વળતર અથવા તો આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરતા હોય છે. દાખલા તરીકે આપણે એક સંસ્થાનું નામ લખેલું છે અહીંયા, BAPS સંસ્થા. તો આપણને ખબર છે કે જ્યારે 2001માં ગુજરાતમાં જ્યારે આપણને ખબર કે ભૂકંપ આવેલો અને જેનું કેન્દ્ર હતું કચ્છ. તો એ સમયે આપણને ખબર છે કે કચ્છ જિલ્લામાં મોટા ભાગની જે શાળાઓ હતા અથવા તો મકાન હતા, આ બધા મકાનો ધરાશાયી થઈને પડી ગયા હતા. તો આ સમયે કોઈ જો શાળા ઊભી કરવા માટે કોઈ જો સંસ્થા આગળ આવી હોય તો તે હતી BAPS સંસ્થા. તો આ સંસ્થાએ આ જિલ્લાની મોટા ભાગની શાળાઓ ઊભી કરી, કારણ કે આ લોકોનું આ સંસ્થાનો હેતુ શું હતો કે બાળકોનું શિક્ષણ બગડવું જોઈએ નહીં. એટલે આ લોકોએ એ સમયે 2001ની વાત કરવામાં આવે કે પોતે પ્રવૃત્તિ કરી, શાળાઓ બાંધી, પણ ત્યાંથી એ લોકોને કોઈ આવક મળી નહોતી. કેમ? કારણ કે આ બે પ્રવૃત્તિથી બિન આર્થિક પ્રવૃત્તિ હતી. અહીંયા માત્ર ને માત્ર સામાજિક સેવા, દેશ સેવા અને માનવ સેવાની લાગણી હોય છે અથવા તો એનો હેતુ હોય છે. કોઈ પૈસા કમાવાનો હેતુ નથી બિન આર્થિક પ્રવૃત્તિમાં. ફરીવાર આર્થિક પ્રવૃત્તિમાં હેતુ શું હોય તો કે નાણાકીય વળતરનો હોય છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવો કોઈ હેતુ હોતો નથી. આર્થિક પ્રવૃત્તિમાં જોયું કે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે આપણે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે અને માત્ર આપણી જ જરૂરિયાત સંતોષાતી નથી પણ સામેવાળી વ્યક્તિઓની જરૂરિયાત પણ સંતોષાય. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં જોયું કે ઘણા લોકો એવા હોય કે જે નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરતા હોય છે. દાખલા તરીકે લખેલું કે BAPS સંસ્થા. તો આપણી બુકમાં જે દાખલા તરીકે ઉદાહરણ જે આપેલું છે તો થોડું લાંબુ છે કે સમાજ સેવક દ્વારા સામાજિક સેવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ સિવાય કોમી એકતાના પ્રચાર માટે પણ ભૂકંપ અને સુનામી વખતે પણ કુદરતી હોનારત સમયે લોકોને મદદ. આવું ઘણું બધું લાંબુ લખેલું, પણ તમે ઉદાહરણ માટે માત્ર આ એક સંસ્થાનું નામ યાદ રાખશો તો પણ ચાલી જશે. કોઈ અહીંથી આપણો માર્ક્સ કોઈ કપાઈ શકે નહીં. અને જે ત્રીજો પ્રશ્ન આજનો ટોપિક છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. તો એક વસ્તુ અહીંયા ક્લિયર થઈ કે આર્થિક પ્રવૃત્તિ આપણે જોઈ લીધી આગળ કે આર્થિક પ્રવૃત્તિમાં આપણો હેતુ નાણાં કમાવાનો હોય છે, નાણાકીય વળતરનો હોય છે, જ્યારે બિન આર્થિકમાં એવો કોઈ હેતુ હોતો નથી. તો હવે આ બંનેનો તફાવત આપણે જોઈશું અહીંયા. તો મિત્રો તમારી બુક્સની અંદર પેજ નંબર 2માં જે તફાવત આપેલો એમાં માત્ર ને માત્ર 4 પોઈન્ટ આપેલા છે ટોટલ. તો જેમાં એક હતું હેતુ, બીજું હતું પ્રેરક બળ, ત્રીજું જોખમ અને અહીંયા ચોથું કાર્યક્ષેત્ર છે અને પ્રકાર પણ છે. તો અલગ અલગ અહીંયા જે વધારે 2 કે 3 આપણે પોઈન્ટ ઉદાહરણ સાથેના એડ કરેલા છે, જ્યારે તમારી બુક્સમાં માત્ર 4 પોઈન્ટ આપેલા છે, જેમાં પ્રથમ હેતુ, અપેક્ષા, પ્રકાર અને જોખમ અને અનિશ્ચિતતા. તો મિત્રો અહીંથી આપણે ચાલુ કરીશું આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત. તો અહીંયા જરાક આપણે હાઇલાઇટમાં કલરમાં થોડો પ્રોબ્લેમ છે મિત્રો, એક જ મિનિટમાં સુધારી લઈશું એને. થોડોક ટાઈમ આપણો બગડ્યો છે, 2-5 સેકન્ડનો. મિત્રો અહીંયા અર્થ, તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિના જો તફાવતની વાત કરવામાં આવે તો એનો અર્થ આપણે આગળ જોઈ લીધું કે નાણાકીય વળતર માટે જે કાર્ય કરવામાં આવે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. જ્યારે બિન આર્થિકમાં જોયું કે અહીંયા કોઈ આપણું આર્થિક વળતર અથવા તો નાણાકીય વળતરની કોઈ અપેક્ષા હોતી નથી. અહીંયા માત્ર ને માત્ર શું હોય કે પ્રેમ, સેવા, પ્રતિષ્ઠા જાળવવાનો હેતુ હોય, જેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે.
તો અહીંયા સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે આર્થિક પ્રવૃત્તિ માત્ર ને માત્ર નાણાકીય વળતર માટેની વાત કરવામાં આવી છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ એવો આપણો આર્થિક વળતરનો હેતુ હોતો નથી. તો આ અર્થનો જે પોઈન્ટ તમારા બુક્સની અંદર તફાવત આપેલો એમાં આ પોઈન્ટ આપવામાં આવેલો નથી, પણ આપણે અલગથી એડ કરેલું તો યાદ રાખીશું કે અર્થ. એના પછી જે બીજો પોઈન્ટ છે કે હેતુ. તો મુખ્ય હેતુ અહીંયા શું હોય, તો આપણને ખબર છે કે નાણાકીય વળતર મેળવવાનો હેતુ હોય, અથવા તો એવું પણ લખી શકો કે આર્થિક લાભ મેળવવાનો હેતુ હોય. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિની વાત કરીએ તો અહીંયા માત્ર ને માત્ર આપણે સેવા કરવાની હોય, કે મુખ્ય હેતુ દયા, પ્રેમ, સેવા અને લાગણી છે, જે બિન આર્થિક પ્રવૃત્તિ છે. અથવા તો આપણે બીજું પણ લખી શકીએ કે સામાજિક સેવા, માનવ સેવા અને દેશ સેવા. હેતુની અંદર આપણે 3 પણ બીજી વસ્તુ એડ કરી શકીએ કે સામાજિક સેવા, માનવ સેવા અને દેશ સેવા માટે આ હેતુ હોય છે કે સમાજની સેવા થાય, માનવની સેવા થાય અને આપણા દેશની સેવા થાય. ત્રીજો જે અહીંયા પોઈન્ટ આપેલો છે આપણને કે પ્રકાર. તો મિત્રો આર્થિક પ્રવૃત્તિમાં નાણું પ્રેરક બળ છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ માટે દયા, પ્રેમ, લાગણી અને સેવા પ્રેરક બળ છે. તો આપણને હેતુ અને પ્રેરક બળ બંને એક સાથે રિલેટેડ, એક બંને સાથે સંકળાયેલા જ પોઈન્ટ લાગે તો તમે કોઈ પણ એક પ્રશ્ન પણ આમાંથી લખી શકો, કોઈ પણ એક મુદ્દો લખી શકો. એના પછી જે આગળનો પોઈન્ટ કે જોખમ. તો આર્થિક પ્રવૃત્તિઓમાં નુકસાન અંગેનું જોખમ રહેલું છે. આપણને ખબર છે કે આર્થિક પ્રવૃત્તિમાંથી આપણને આવક મળવાની છે. તો આવક જ્યારે આપણને આર્થિક પ્રવૃત્તિમાંથી મળવાની હોય ત્યારે એક વસ્તુ સિમ્પલ છે કે જ્યારે આપણને આવક ના મળે તો એ આપણા માટે શું થઈ ગયું કે જોખમ થઈ ગયું. પણ સામે બિન આર્થિક પ્રવૃત્તિમાં જોવા જઈએ તો ત્યાં આપણને આવક મળવાની જ નથી. તો જ્યારે આવક જ મળવાની ના હોય તો ત્યાં જોખમ હોતું નથી. એટલે કે કોઈ જોખમ અને અનિશ્ચિતતા બિન આર્થિક પ્રવૃત્તિમાં નહીં હોય, પરંતુ આર્થિક પ્રવૃત્તિમાં જોખમ રહેલું છે. કારણ કે આપણને ખબર છે કે આર્થિક પ્રવૃત્તિ જ્યારે પણ કરીએ તો ત્યાં આપણો હેતુ શું હોય, નાણાકીય વળતરનો. તો અહીંયા નાણાકીય વળતરનો જે આપણો હેતુ છે, પણ આપણને જો આવક ના મળે તો આપણું જોખમ થઈ ગયું. એટલે આર્થિક પ્રવૃત્તિમાં જોખમ રહેલું, પરંતુ બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ જોખમ હોતું નથી. એના પછી કાર્યક્ષેત્રની. તો આર્થિક પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે. વિસ્તૃત એટલે કે વધારે પડતું કાર્યક્ષેત્ર છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. અને પ્રકારની વાત કરવામાં આવે તો અહીંયા ધંધો, નોકરી એટલે કે રોજગાર અને વ્યવસાય, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવા કોઈ પ્રકારો પડતા નથી. તો આગળના આ પ્રશ્નમાં આપણે જોવાના છીએ આગળના લેક્ચરમાં આર્થિક પ્રવૃત્તિના પ્રકારો. તો આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર: ધંધો, રોજગાર અને વ્યવસાય. અને બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકારો પડતા નથી. અને છેલ્લે આપણે ઉદાહરણ આપેલું છે કે આર્થિક પ્રવૃત્તિમાં કોણ કોણ હોઈ શકે, તો દરજી, લુહાર, સુથાર, કર્મચારીઓ, શિક્ષક, વકીલ અને ડૉક્ટર વગેરેની પ્રવૃત્તિ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં વિના મૂલ્યે કોઈ આપણે હોસ્પિટલ જોઈ છે, કોઈ સંસ્થાની કે જ્યાં કોઈ પણ રૂપિયો લીધા વગર દર્દીની સારવાર કરવામાં આવે, જે બિન આર્થિક પ્રવૃત્તિ. બીજો એક પોઈન્ટ પણ આપેલો છે અહીંયા ઉદાહરણ કે વિના મૂલ્યે શિક્ષણની વાત છે, કોઈ પણ રૂપિયો લીધા વિના જો શિક્ષણ આપવામાં આવે. અને ત્રીજું વિના મૂલ્યે રાહતના કાર્યો. તો આ બિન આર્થિક પ્રવૃત્તિ કે જ્યાં કોઈ આવક સામેવાળી વ્યક્તિને મળવાની નથી. આ સિવાય જો એક આપણે તમારી બુક્સનો બીજો મુદ્દો આપેલો છે તફાવતની અંદર, અપેક્ષા. તો મિત્રો અપેક્ષાની જો વાત કરવામાં આવે તો જે વ્યક્તિ ધંધો કરે એને નફાની અપેક્ષા હોય. નફાની અપેક્ષા. નોકરી અથવા તો રોજગાર કરે એને પગારની અપેક્ષા હોય. અને જે વ્યક્તિ વ્યવસાય કરે એને ફીની અપેક્ષા હોય. એટલે કે ધંધો કરે તો આપણને નફો મળે, નોકરી કરીએ તો આપણને પગાર મળે, અને વ્યવસાય કરીએ તો આપણને ફી મળે. અને બીજી બાજુ જો વાત કરવામાં કે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવી કોઈ અપેક્ષા હોતી નથી, કારણ કે કોઈ આવક જ મળવાની નથી. તો આપણને એક વસ્તુ અહીંયા થાય કે ધંધો તો આપણને ખબર પડે કે કોઈ પણ બિઝનેસ, નોકરીમાં પણ ખબર પડે, પણ વ્યવસાય એટલે શું? તો મિત્રો આપણને ખબર છે કે જ્યારે પણ કોઈ સીએની વાત કરવામાં આવે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો વકીલ અને ડૉક્ટર, તો આ લોકો નોકરી અથવા તો ધંધાની અંદર નથી આવતા, પરંતુ વ્યવસાયની અંદર આવે છે. તો અહીંયા એક વસ્તુ ક્લિયર થાય કે જે લોકો વ્યવસાય કરે એને ફીની અપેક્ષા હોય, નોકરી કરે એને પગારની અપેક્ષા હોય, અને ધંધો કરતા હોય એને
નફાની અપેક્ષા હોય. તો આજના જે આપણા લેક્ચરની વાત કરવામાં આવે તો અહીંયા આપણે ટોટલ એ 3 ટોપિક ભણેલા જે એકબીજા સાથે સંકળાયેલા પોઈન્ટ હતા. કે સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો આર્થિક પ્રવૃત્તિ, ધંધાના સ્વરૂપ અને હેતુ અને કાર્યક્ષેત્રની અંદર આપણો પહેલો પ્રશ્ન હતો આર્થિક પ્રવૃત્તિ, જેમાં આપણે જોયું કે આર્થિક લાભ અને નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. આ સિવાય આગળ વાત કરવામાં આવે કે જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિઓ કરવી પડે જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતો સંતોષી શકે. તેથી આ બધી આર્થિક પ્રવૃત્તિને ફળદાયી પ્રવૃત્તિઓ પણ કહેવામાં આવે. તો અહીંથી એક પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો કે બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિ શા માટે કહેવામાં આવે? કારણ કે આર્થિક પ્રવૃત્તિ કરવાથી આપણને નાણાંરૂપી આવક મળે અને જેનાથી આપણે અલગ અલગ જરૂરિયાતો સંતોષી શકીએ. તેથી આર્થિક પ્રવૃત્તિને ફળદાયક પ્રવૃત્તિ પણ કહેવામાં આવે. અને આર્થિક પ્રવૃત્તિ કરવાથી બીજાની જરૂરિયાતો પણ સંતોષી શકાય, જે આપણે ઉદાહરણ જોયું હતું કે ખેડૂતનું. આ સિવાય બીજો જે ટોપિક હતો બિન આર્થિક પ્રવૃત્તિ, તેમાં જોયું કે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય તો કે નાણાકીય વળતર અથવા તો આર્થિક ઉપાર્જનનો હોતો નથી. અને ઉદાહરણ તરીકે જોયું હતું કે BAPS સંસ્થા. આ સિવાય છેલ્લે આપણે એક તફાવત જોયો. તો તફાવતની અંદર ફરીવાર આપણે આ તફાવતને રિપીટ કરી લઈશું કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત, જેમાં પહેલો પોઈન્ટ હતો કે અર્થ, તો નાણાકીય વળતરની અપેક્ષા કરવામાં આવે જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવી કોઈ અપેક્ષા હોતી નથી. હેતુની વાત કરવામાં આવે તો આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ નાણાકીય વળતર, બિન આર્થિક પ્રવૃત્તિમાં માત્ર દયા, પ્રેમ, સેવા અને લાગણી. પ્રેરક બળની વાત કરવામાં આવે તો અહીંયા નાણું પ્રેરક બળ, જ્યારે ત્યાં દયા, પ્રેમ, લાગણી અને સેવા કે રિપીટ થાય છે બંને પોઈન્ટ. જોખમની વાત કરવામાં આવે તો આર્થિક પ્રવૃત્તિમાં જોખમ રહેલું છે જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ જોખમ હોતું નથી. કાર્યક્ષેત્ર આર્થિક પ્રવૃત્તિનું વિસ્તૃત છે અથવા તો મોટા પ્રમાણમાં છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. પ્રકારમાં ધંધો, નોકરી, વ્યવસાય અને ધંધો, રોજગાર અને વ્યવસાય, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પ્રકાર પડતો નથી. અને છેલ્લે ઉદાહરણ તો દરજી, લોહાર, સુથાર, કર્મચારીઓ અને શિક્ષક. આ સામે જોઈએ બિન આર્થિકમાં તો વિનામૂલ્યે દર્દીની સારવાર અથવા તો શિક્ષણની વાત હોય અથવા તો રાહત કાર્યો હોય. તો અલગ અલગ આપણે અહીંયા 6 ટોટલ તફાવતના મુદ્દા જોયા અને એક આ પ્રકારની અંદર એક બીજો પોઈન્ટ અહીંયા મુદ્દો એડ કરીશું, જે તમારી ચોપડીમાં બીજો મુદ્દો આપેલો તફાવતમાં કે અપેક્ષા. તો ધંધાવાળાને નફાની અપેક્ષા હોય, નોકરી કરતાને પગારની હોય અને વ્યવસાય કરીને ફીની હોય, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવી કોઈ અપેક્ષા હોતી નથી, પણ ત્યાં માત્ર દેશ સેવા અને સમાજ સેવાની અપેક્ષા હોય છે. તો મિત્રો આજના આપણા ફર્સ્ટ લેક્ચરની અંદર, પહેલા લેક્ચરની અંદર આપણે પહેલા ચેપ્ટરના 3 પ્રશ્નો ક્લિયર કર્યા, 3 ટોપિક કે જે એકબીજા સાથે સંકળાયેલા હતા, આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ અને બંનેનો તફાવત. તો આપણે સૌ પહેલાં તમે જ્યારે પણ આ લેક્ચર જુઓ એટલે તરત જ તમારી ચોપડીમાંથી 1-2 વાર વાંચી લો અને સરળ પ્રશ્નો જે 3 તો તમે સરળતાથી યાદ રાખી શકશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.